આનંદ થાય છે કે અત્યારે હું એ ગ્રાઉન્ડ ઉપર ઊભ્યો છું કે જે ગ્રાઉન્ડ ઉપર જે मैदान ઉપર નેત્રંગના એ मैदान ઉપર आगामी 7/1/2024 से भूल जाओ इन सारी पार्टियों को, भूल जाओ इन नेताओं। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કરશનભાઈ બાપુ કેમ એવું કર્યા છે? જેમ કહેવાય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ ક્ષેત્રભાઈ વસાવાના સમર્થનમાં આવી રહ્યા હોય ત્યારે જે જ મેદાન પર આવવાના છે તે મેદાન પર જઈને કરશનભાઈ બાપુ એવું કહી રહ્યા છે કે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ ગુજરાતમાં આવી રહ્યા છે। એવું બી કહેવાય છે કે ઇતિહાસમાં સૌથી વધારે સંખ્યાવાળી આ મિટિંગ થવા જઈ રહી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા ક્ષેત્રભાઈ વસાવાને ખોટી રીતે જેલમાં નાખીને લોકસભાની ચૂંટણી જીતવા માટેનું કાવતરું બનાવવામાં આવી રહ્યું છે। એમના સમર્થમાં આવી રહ્યા છે અરવિંદભાઈ કેજરીવાલ અને કરશનભાઈ બાપુ એવું કહી રહ્યા છે કે આ જ મેદાન પર ઊભ્યો છું મેં અને આ જ મેદાનમાં ઇતિહાસ રચવા જઈ રહ્યા છે। 7 જાન્યુઆરી 2024ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા ભરૂચ સીટની અંદર વર્ષાબેનને જીતાડવા માટે લોકસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જેમ કહેવાય છે કે ડેડિયાપાડા, ઉમરપાડા, નર્મદા રહીને દરેક જગ્યા પર અરવિંદ કેજરીવાલના નારા લાગી રહ્યા છે। આદિવાસી સમાજની અંદર લોકપ્રિય બની ગયેલા નેતા એવા ક્ષેત્રભાઈ વસાવા હાલ જોવા જઈએ તો જેલમાં છે, પરંતુ એમના ધર્મપત્નીને વર્ષાબેનને છૂટાડવા માટે આવી રહ્યા છે દિલ્હીના કેજરીવાલ મુખ્યમંત્રી। સાથે પંજાબના સીએમ પણ આવી રહ્યા છે અને ગુજરાતના જેટલા બી આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ બધા જ આવી રહ્યા છે ક્ષેત્રભાઈ વસાવાના સમર્થમાં। આદિવાસી સમાજમાં ખૂબ સપોર્ટ મળતા એવા ક્ષેત્રભાઈ વસાવાના સમર્થમાં 7 તારીખે આવી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી। જનસભાનું સૌથી મોટા આયોજન વિશ્વનો રેકોર્ડ તોડવા જઈ રહ્યું છે। 7 જાન્યુઆરી 2024ના રોજ સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ ભેગા થશે। જ્યાં મિત્રો આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો। આ વિડીયોની અંદર બસ આટલું। જય હિન્દ।